સિદ્ધાર્થ પટેલ. સૌ પ્રથમ ગુડ મોર્નિંગ સર, થેન્ક યુ વેરી મચ. સર, આજે રેડિયો ડે પ્રોગ્રામ છે, જેના વિશે શું માહિતી આપશો આજે સ્કૂલ બાબતમાં અહીંયા? હા, સૌ પ્રથમ તો આપણે જે રેડિયોના શોધક છે માર્કોની, એમનો આભાર માનવો જોઈએ, કારણ કે એમણે વિશ્વને રેડિયોની ભેટ આપી. હવે રેડિયોની શરૂઆત થઈ મોટાભાગે તો શું થયું કે વિશ્વયુદ્ધ જ્યારે હતું ત્યારે બધાને અફવાઓ આવતી હતી, એમ કે આમ થયું છે આમ થયું છે, એટલે અફવાઓથી ગભરાશો નહીં, એના માટે શોર્ટ વેવ રેડિયોનું ટ્રાન્સમિશન વિશ્વભરમાં શરૂ થયું. અને શોર્ટ વેવ જે હતા એના સિગ્નલ દૂર દૂર સુધી વિશ્વભરમાં જતા હતા અને અફવાઓથી લોકો ગભરાય નહીં એના માટેના ન્યૂઝ આવતા હતા. ગામમાં એક કે બે જ રેડિયો હોય અને બધા સાંભળવા ભેગા થતા હતા. સિગ્નલ એટલા બધા વીક આવતા હતા કે બહાર તાંબાની જાળી લગાવવી પડતી હતી અને બધા ગામના બધા માણસો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જેમના ત્યાં રેડિયા હોય એમના ત્યાં ભેગા થાય, સાંભળે. એમ કરતાં રેડિયોની લોકપ્રિયતામાં વધારો થવા માંડ્યો. જેમ જેમ લોકપ્રિયતામાં વધારો થયો એમ રેડિયોની સંખ્યામાં પણ વધારો થવા માંડ્યો. અને સર, આ કઈ સાલથી સ્ટાર્ટ થયું હતું આપણે રેડિયોનું? મારું રેડિયો તો બનવાના શરૂ થયા લગભગ 1920થી શરૂ થયા, પણ વિશ્વયુદ્ધ દરમિયાન રેડિયોનો પ્રસાર વધારે થયો. જ્યારે આ રેડિયો બન્યા ત્યારે અનેક રેડિયોની જે આજે મૂકેલ છે એ બાબતમાં કયા કયા દેશના બી રેડિયો છે આપણી પાસે? મોટાભાગે મારી પાસે ભારતના, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, આ બધા દેશોના રેડિયો વધારે છે, કે જે રેડિયો એ લોકોએ ભારત માટે બનાવ્યા હતા, કારણ કે દરેક રેડિયો પર ભારતના સ્ટેશનોના નામ લખેલા છે. અચ્છા, બીજું સર, આજે જે મ્યુઝિયમમાં આટલા ટાઈમથી મૂક્યું છે, કેટલા વર્ષોથી મૂકો છો કે પહેલી જ વખત મૂકેલું છે? 1980થી મેં રેડિયોની કલેક્શન કરવાની શરૂઆત કરી. એનું મુખ્ય કારણ શું થયું કે જ્યારે વાલટ્યુબ રેડિયોઝ જે હતા એમાં વિશ્વભરમાં યુદ્ધનો બધો અંદર સંગ્રહ હતો, આખો વારસો હતો, કે વિશ્વયુદ્ધ દરમિયાનના જે બધા હતા એ સંસ્મરણો બધા વાલટ્યુબ રેડિયોમાં હતા. અને વાલટ્યુબ રેડિયો તો ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યા. એ જેવા બંધ થવા માંડ્યા એવી સંસ્કૃતિ આપણી વિસરાઈ જાય એવું લાગ્યું. અને એ વખતે ટ્રાન્ઝિસ્ટર્સ રેડિયો આવ્યા, એટલે મને એમ થયું કે અને સ્ક્રેપમાં જતા હતા. એ વખતે હેરિટેજની વેલ્યુ ન હતી, એટલે આ મોટા મોટા સારા સારા રેડિયો બધા સ્ક્રેપમાં જવા માંડ્યા. એટલે મને એમ થયું કે આ રેડિયો જો સ્ક્રેપમાં જાય છે એના બદલે આપણે કલેક્શન કરીએ. એટલે 1980થી મેં આ કલેક્શન કરવાનું શરૂ કર્યું. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે કર્યું ત્યારે કેટલા રેડિયો તમે પરચેસ કર્યા તે વખતે? શરૂઆતમાં એક રેડિયો, બે રેડિયા, એમ કરતાં ધીમે ધીમે શરૂઆતમાં તો બહુ રેડિયા ભેગા નહોતા થયા. પછી મને જેમ જેમ એમ થતું ગયું કે આ તો આપણું હેરિટેજ છે અને આપણે આનો સંગ્રહ વધારવો જોઈએ, એમ ધીમે ધીમે એની શરૂઆત થતી. આજે ટોટલ કેટલા રેડિયો હશે આપણે? અત્યારે મારી પાસે લગભગ 120થી વધારે વાલટ્યુબ રેડિયો છે. 120 કે જે 1940થી 1960ની વચ્ચે બનેલા છે. આ મ્યુઝિયમમાં અનેક વાર જોવા આવે છે કોઈ લોકો? આમાં બધા માટે ફ્રી એન્ટ્રી છે, કારણ કે આ આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે, એટલે દરેક વ્યક્તિ જોઈ શકે છે. ઇવન પરદેશથી ધારો કે કોઈ માણસો જોવા માટે આવશે તો એમને ટાઈમનું બંધન પણ નહીં રહે. એ ગમે ત્યારે આવશે તો એમને વેલકમ કરી અને આપણી ભારતની સંસ્કૃતિ એમને બતાવીશું. આપણે શું ટાઈમ આપે છે એ મ્યુઝિયમમાં જોવા? આમ મોટાભાગે અમે શું કરીશું કે એક વેબસાઇટ અત્યારે હાલ બની રહી છે, એમાં ટાઈમિંગ્સ આપી દઈશું, અઠવાડિયામાં 2 અથવા 3 દિવસનો 2 કલાકનો, અને એ ટાઈમિંગની અંદર પ્રાયર એપોઇન્ટમેન્ટ લઈ અને કોઈ પણ વ્યક્તિ જોવા આવી શકશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.